TP13 છાણી જકાતનાકા ખાતે અગ્નિશમન અને તાત્કાલિક સેવા દિન નિમિત્તે આકસ્મિક આગજની અન્ય ઇમરજન્સી બનાવોના મોક ડ્રીલ તેમજ સેવા દરમિયાન દેશના ફાયર બ્રિગેડના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશમાં અગ્નિશમન અને તાત્કાલિક સેવા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા શહેરના TP13 છાણી જકાતનાકા ખાતે અગ્નિશમન, અકસ્માત, કોરોના જેવી ઘટનાઓ, ડૂબી જવાના બનાવ, લિફ્ટમાં ફસાઈ જવાના બનાવો સહિતના ઇમરજન્સી બનાવો દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા કરવામાં આવે છે। ત્યારે અહીં તમામ પ્રકારની ઇમરજન્સી સમયે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે રીતે બચાવ કામગીરી કરવામાં આવે છે તેને રજૂ કરવામાં આવી હતી। સાથે જ દેશભરમાં અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના કર્મચારીઓ ફરજ બજાવતા દરમિયાન મોતને ભેટ્યા છે, તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના આદેશ અનુસાર 14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિન તરીકે લગભગ 5 દાયકાઓ કરતાં પણ વધુ સમયથી ચાલતી આવતી આ પ્રણાલિકા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ઉજવણી કરવામાં आज 14 अप्रैल अग्निशमन सेवा दिवस है। इस अग्निशमन सेवा दिवस पे जितने भी भारत इंडिया में जितने भी अग्निशमन कर्मचारी जो है जो शहीद होते हैं उनको श्रद्धांजलि अर्पण की जाती है। साथ साथ में जो मुंबई 1944 में मुंबई डॉकयार्ड में जो आग लगी थी उसमें जो शहीद जवान हुए थे तो उनको भी श्रद्धांजलि अर्पण करने के लिए आज हम लोग यहाँ पर इकट्ठा हुए हैं। माननीय मेयर श्री के उपस्थिति में आज श्रद्धांजलि अर्पण की है। साथ साथ में अवेयरनेस प्रोग्राम हमने यहाँ पर आज किया हुआ है। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બનતા આગના બનાવો, અકસ્માતના બનાવો, વાવાઝોડા કે તેવા સંજોગોમાં કે પછી નદી, નાળા, તળાવ કે કેનાલમાં ડૂબવાના સમયે કે પછી કોરોના જેવી મહામારી હોય એટલે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં વડોદરા શહેર તથા આસપાસના ગામોના લોકોને સલામતી અને સુરક્ષા બક્ષતા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સલામતી અને સુરક્ષા બક્ષતા ફાયર બ્રિગેડના જવાનોના કેટલાક સંજોગો એવા પણ બને છે કે જેમાં આવી રીતે લોકોને સલામતી આપતા પોતાના જ જીવની, પોતાના જ પ્રાણોની આહુતિ પણ આપી છે। ત્યારે સમગ્ર દેશમાં જે લોકોએ પણ આવી રીતે બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યા છે તેવા અમરવીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા 14મી એપ્રિલના રોજ છેલ્લા 5 દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રણાલિકા મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તેમાં આજે મને આ વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું।